જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखूं परमेरा गोठ बाहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। वहला मां प्रिय बाबो ही आजना आपे या जीवना गोठ कार्यक्रम में तुम्हें बधा आवकार कोता मान खूब आनंद है। आपे हे तारनार यीशु ख्रिस्ता पवित्र नावा में तुम्हाल प्रेमी सलाम परमेहरे आजे फरी थी आपा लेखठे कोई है तो वे आपा प्रार्थना कोते ने पाछे अभ्यास में आगाड़ी वधते आमे वो प्रेम को ताप हो यीशु ख्रिस्त में आमे पापा माफी देन आम्हाल अनंत जीवननी भेट देनारा आमे हरग्या परमेहर आबा आजना या महत्वना समय माटे आमा ता खूब आभार मानजे कहा का तुए ई तक आम्हाल देनही आमा तामय ता वचन विषे जे तो वे ता पवित्र आत्मानी सहायता दे ज्ञान बुद्धि समझ शक्ति भी तू ज दे प्रभु यीशु तू आम्हाल ती नहीं समझाड़े ते आमा त्याल कहीं कोई समझी सकजे। આજે અહીં તુલ પ્રાર્થના કોતા હા જે આત્મિક રીતે માંદે હતે જે હાલ આત્માની કોઈ ચિંતા નહીં હૈયે જે ત્યાં માટે બેદરકાર હતે
જે त्या વિશે કાંઈ સમજી જ નહીં શકે त्या માટે कहा का प्रभु आत्मा ते तुए ज महाल देन हो ने त्या ले लेना अधिकार भी ता पाई જઈએ ઓલ્હાં જ નહીં બાકી એક દી તું ત્યાં હિસાબ લેનારો હતો ને તી આમે દર તેઓના જીવન ઉપર આધાર રાખે હે ત્યાં હાટી પ્રભુ ઈસુ આજે ત્યાં આત્મિક નબળાઈ કમજોરી દુઃખ હોય ત્યાં આજે હાજે કહો ઈ સત્ય ત્યાં આગાડી તું ખુલ્લા કહો જ્યાંથી તે નાશમાં નહીં જતા અનંત જીવનને ભાગીદાર બને ત્યાં જીવન આશીર્વાદિત બને ઈ પ્રાર્થના આમે તારનાર ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામાંય કોજે આમેન પ્રિય ભાબોહી આમી તુમા બાદે પરમેહરા વચનहा અભ્યાસમાં આગાડી વધવા માટે બિલકુલ તૈયારી હતે ને તુમ્હા લગભગ યાદ ઓરી આપા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન વિશે અભ્યાસ કોતા આગાડી વધતે જાજે ને આમી આપા ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંત વિશે જે ગયા કાર્યક્રમમાં આપહાય ટાકાઈ ગયેલા ગેટા વિશે એલ કદાચ તુમા ઓ કાર્યક્રમ ઓનાઈ ઓરી તે તુમા ત્યાલ સમજી તુમ્હે નિર્ણયમાં આગાડી વધી શકીએ રી આજે બી આપા તામાય દ્રાક્ષાવેલો ને ત્યાં દાખલી હે વિષય એ તે વહાલા બહાબોહી આજનો આપે વિષય હૈયે એટલે કા ઈસુ ખ્રિસ્તે દ્રાક્ષાવેલો ને દાખલી હે દ્રષ્ટાંત દેના જે સત્ય त्या મારફતે આપે હુમે રજૂ કોયા તી એ તે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યોહાના લખેલી સુવાર્તા 15મો અધ્યાય 1-17 કલમમાં त्या વિશે લખલા હૈયે તા ઈસુ ખ્રિસ્તે આખ્યા આઈ ખરો દ્રાક્ષાવેલો હેતા ને માં આભો એટલે પરમેહેર માળી હૈયે માની એકાએક દાખલી જેલ ફળ નહીં લાગે તેલ પરમેહેર ખાંડી ટાકે હે ને જેલ ફળ લાગે તેલ વધારી ફળ લાગે त्या हाटी तेल शुद्ध को होय एटले होवरी टाके है जे वचने माये तुम्हा लाखिए त्याथी तुमा आमी शुद्ध अवी गई है तुमा मामा एटले ईसु ख्रिस्त माय रोया ने आय तुम्हें माय रोही जे कोई डाखड़ी वेला में जोड़ाली रोया वगर पोतानी मेळे फल नहीं दे सके ते कोई ज तुमा भी माँ माय रोया वगर फल नहीं दे सके आय ते द्राक्षा वेलो हेता ने तुमा डाखड़ियो हेते ने जी मामाय रोय त्यामाय आय ते कोई ज वधारी फल लागे है कहा का माँ थी अलग रोई ने तुमा कांई कोई नहीं सके जी कोई भी मामाय नहीं रोई ते त्याल खांडी टाकली डाखड़े रोका बा टाकी देवामां ये है ने ती उखाई जाए पाछे माँ है त्याल एकठे कोई आगे में टाकते हैं ने ते बड़ी जाते हैं जो तुमा भी मामाय रोत ने माँ वचन तुम्हें मई रोई ते जी कांई भी तुम्हाल जोजे ती मागा એટલે તી તુમ્હાલ મેળી તુમા ખૂબ ફળ દયા ને તામય જ માં પરમેહરા બાલ મહિમા મેળહે ને ત્યાંથી તુમા માં શિષ્ય ચેલા આખાયા માં પ્રિય બાબોહી ઈસુ ખ્રિસ્તે દ્રાક્ષા વેલો ને ત્યાં દાખલીએ ખૂબ હારા દ્રષ્ટાંત દેનહા જે કોઈ આપા બી એક ફળ ઝાડ અથવા તે વેલો રોપજે તે કોઈ જ પરમેહરે બી માં ને તુમ્હે પાપા માફી માટે એક વેલો રોપ્યો યા જગતમય ને તો હૈયે ઈસુ ખ્રિસ્તે પોતે જ આખ્યા આય દ્રાક્ષાવેલો ખરો દ્રાક્ષાવેલો હેતા ને માં પરમેહર આબો માળી હૈયે એટલે તો ત્યાં દેખરેખ રાખે હે આમી જોવે આપા ગમે તી રોપજે ત્યાં પહલા આપે હેતુ રોય આપહાલ ફળ મેળા જોજે ને જોવે ફળ નહીં લાગે તે આપા બી ત્યાલ ખાંડી ટાકજે હે ત્યાલ બા ટાકી દેજે હે અથવા તે બાળી ટાકજે હે માં પ્રિય બાબોહી પરમેહરા રોપલો દ્રાક્ષાવેલો તે ત્યાં એકનો એક પહો ઈસુ ખ્રિસ્ત હૈયે ને ત્યાંમય જોડાલ્યો દાખલ્યો તી તે પાપીમાં હું ત્યાં પાપા પસ્તાવો કોઈને ઈસુ ખ્રિસ્ત पे વિશ્વાસ કોતા તારનાર તરીકે ત્યાં સ્વીકાર કોનારા દરેક માહું હૈયે ને તી ઈસુ ખ્રિસ્ત આરે જોડાય ને એટલે જ ઈસુ ખ્રિસ્તે આખ્યા આ દ્રાક્ષાવેલો હેતા ને તુમા દાખલ્યો હેતે માં વહાલા બાબો હૈ કાય આજે तुमा त्यार एटले ईसु ख्रिस्त आरे जोड़ाले हेते का कहे त्यावे विचार को जा ने कदाच नहीं जोड़ाई है ते आजे तुम्हें पाए तक है ये कहा का ईसु ख्रिस्त एक देह न्याय को वानो है ये ने बा टाकाई गीली उखाले दाखले गाय वेला थी अलग ज रहा ते एक देह आगे में पोड़ी वेदना वेठना है ये एटले ईसु ख्रिस्त थी दूर होना ने न्याय ना परिणाम भी तीज है ये माँ प्रिय भाबो हैं जो तुम ईसु ख्रिस्त में जोड़ाले हेते
તે પરમહેર ફળની આશા રાખે હે ને આય કા તુમાં કોઈ ફળ લઈ येणारे બનજે હે જોવે ઈસુ ખ્રિસ્તા આરે જોડાલે રોજ હે જોવે ઈસુ ખ્રિસ્તા વચનમાં ચાલજે હે તો એ જ કહા કા જે કોઈ વેલાથી અલગ રોઈને દાખળી ફળ તે નહીં દઈ શકે બાકી તી ઉખાઈ જાય ને આગીમાં બળા પડે તે કોઈ જ આપા જોવે ઈસુ ખ્રિસ્તથી ત્યાં વચનથી દૂ અલગ રોજ હે તોય આપા ફળ નહીં દઈ શકજે પરમહેર તોય આપાલ બી ખાંડી ટાકે હે અથવા ફળ લઈએ છે તે તો આપાલ શુદ્ધ કો હોય ને તી તે દુઃખ મુશ્કેલી હૈયે જ્યાંથી આપે વિશ્વાસ વધારે મજબૂત બને ને આપા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં વધારે મજબૂત બનજે જ્યાંથી પરમહેરાલ મહિમા મેળે ફળ એટલે તુમે સાક્ષી મારફતે તુમા બીજાલ બી ઈસુ ખ્રિસ્ત પાઈ લઈ येत हैं ती હૈયે મા પ્રિય બહાબો હઈ ઈ દ્રષ્ટાંત આપાલ ખૂબ હિકાડી જાય આજે તુમા ત્યાં વિચાર ખોજા તુમ્હે માટે કાય યતા કાર્યક્રમ में પાછે મેળવું ત્યાં સુધી રાજા લેતે પ્રિય ભાબો અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગીએ ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ई ज इच्छा है बादेज माहे तारण पामे वहाला भाबो ही आम्हे सरनामा है कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002 390002 धन्यवाद।